ગયો તું? હા હું આવી ગયો. કેવું પિક્ચર હતું? બહુ મસ્ત પિક્ચર હતું પપ્પા. પિક્ચરનું નામ? કમીને. કમીને? અરે તમને નહીં કહેતો પિક્ચરનું નામ હતું કમીને. હા, આજકાલના જમાનામાં તો કેવા કેવા પિક્ચર હોય છે. નાલાયક, લપટ ને એક પિક્ચર હતું કે આ ગલે લગ જા. આવા તો પિક્ચર હતા હશે. અરે માહી કેવું હતું પિક્ચર? બહુ મસ્ત પિક્ચર હતું મમ્મી. મમ્મી મારે તને એક વાત કેવી હતી. હા બધા જ મિત્રો હાથ પર ટેટુ દોરાવે છે તો હું હાથ પર ટેટુ દોરાવ. હા દોરાવ, પણ તારા પપ્પાને પૂછીને. સારું કોણ પૂછું છું. પપ્પા ઓ પપ્પા મારા બધા જ મિત્રો હાથ પર ટેટુ દોરાવે છે હું ટેટુ દોરાવ. તારે ટેટુ દોરવાનું નથી. કેમ? કારણ કે તારા ટેટુના ચક્કરમાં આપણા ખાનદાની સંસ્કૃતિ ના ભૂલી જવી જોઈએ. નહીં ભૂલું. શું બોલ્યો? કઈ નહીં આ વાત જવા દો. અરે સાંભળો છો? લગ્ન કર્યા પછી પણ સાંભળ જ કરું છું. માહીને આજે હાથમાં ટેટુ દોરાવું છે તો દોરાવો દો ને. આજકાલ તો બૈરાઓનો જમાનો છે. આપણો મનમોડ પર બૈરાનું જ કહેવાનું માને છે ને. તને ટેટુ દોરાવા દઉં છું. પણ એક વાત ધ્યાન રાખજે, કાર્ટૂન જેવું ટેટુ ના દોરાતો ને કે બા ગામમાં બધા કાર્ટૂન ચીડવે. હા નહીં દોરાવ. હું જાઉં. આવી ગયો તું? જો કેટલું મસ્ત છે ને. આ તો મને તો દૂરથી લાગ્યું તો કાર્ટૂન જેવું ટેટુ શું દોરાવ્યું. વાત કરો છો? કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા. 2000 રૂપિયા? બસ વાળી, 50 રૂપિયા કમાવા માટે રાત દિવસ મહેનત કરી છે ને તે 2000 રૂપિયા એક દિવસમાં વાપરી નાખ્યા. ક્યાંથી લાવે તું 2000 રૂપિયા? મમ્મી જોડે છે. બોલા મમ્મીને. મમ્મી ઓ પપ્પા બોલા. શું થયું? તારી જોડે 2000 રૂપિયા ક્યાંથી આવ્યા? તમે ઘર ખર્ચ માટે આપ્યા હતા એ જ આપી દીધી. સારું ચલો એ વાત હવે જવા દઉં છું. ચાલ ભાઈ તું પરીક્ષાની તૈયારી કર. સારું કરું છું પપ્પા. પપ્પા મારી તૈયારી થઈ ગઈ. સારું ચાલ, મારે તારે સ્કૂલની બાજુથી જવાનું છે તો તને મૂક્યો છું. ચલો. મીનાબેન, ઓ મીનાબેન, હા આવી. કોણ છો તમે? એ હું, તમારું નામ જ મીનાબેન છે ને? હા મારું નામ જ મીનાબેન. તમારા મિસ્ટરનું નામ અમિતભાઈ છે? હા તેમનું નામ અરવિંદભાઈ છે. તે અત્યારે ક્યાં ગયા છે? તે અત્યારે માહીને મૂકવા માટે શાળાએ ગયા છે. તમને ખબર છે તમારા મિસ્ટરનું નવકીર્તન શાળા આગળ ગંભીર અકસ્માત થયો છે? હે? એ અત્યારે ક્યાં છે? જલ્દી મને એમની પાસે લઈ જાઓ. તેમને આશીર્વાદ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ચલો મારી સાથે, નકર ઘણું મોડું થઈ જશે. હા ચલો. ડોક્ટર આ મીનાબેન, અરે આ તો એ જ છે કે જેમના પતિનો નવચેતન શાળા આગળ એક્સિડન્ટ થયો છે? હા હા એ જ છે. તમારા પતિનો ગંભીર એક્સિડન્ટ થયો છે, તમારે લોહી આપવું પડશે. હા જલ્દીથી લઈ જાઓ. ડોક્ટર આ લોહી નહીં આપી. કેમ? તેમનું બ્લડ ગ્રુપ મેચ નથી થતું. તમારું બ્લડ ગ્રુપ મેચ નથી થતું. તમારા ઘરમાં બીજું કોઈ છે? હા છે ને. કોણ? માહી. બોલો. હેલો મમ્મી તે શું કામ માટે ફોન કર્યો? તારા પપ્પાનો તારી શાળા આગળ ગંભીર એક્સિડન્ટ થયો છે. તારે જલ્દી આવવું પડશે. હા હું આવું છું બેટા. અત્યારે ક્યાં છે? તે આશીર્વાદ હોસ્પિટલમાં છે. તું જલ્દીથી આવી જા. સારું હું આવું છું. મમ્મી પપ્પાને શું થયું? તેમનો તારી શાળા આગળ એક્સિડન્ટ થયો છે. તારે જલ્દીથી લોહી આપવું પડશે. ડોક્ટર હું ફટાફટ લઈ લો. ડોક્ટર આને હાથમાં ટેટુ દોરાવ્યો છે, આ લોહી નહીં આપી શકે. કેમ? આમના હાથમાં ટેટુ દોરાવ્યો છે, આ લોહી નહીં આપી શકે. કેમ? અને હાથમાં ટેટુ દોરાવ્યો છે, મારે આખા શરીરમાં તેના વાયરસ ફરે છે. આ લોહી આપવાથી બીજાના લોહી આપવાથી તેને ઇન્ફેક્શન થઈ શકે છે. જોયું માહી, મેં તને કીધું તું ને તું હાથ ઉપર ટેટુ ના દોરાવીશ. તારા કારણે આજે તારા પપ્પા મરણ અને જીવનમાં ઝૂલા ખાઈ રહ્યા છે. ડોક્ટર આમના મિસ્ટરનો શ્વાસ ફૂલી રહ્યો છે. શું થયું પપ્પા? પપ્પા હું અમને નહીં બચાવી શકું. કેમ? હમણાં શરીરમાંથી થોડું લોહી વહી ગયું. માટે હું અમને નહીં બચાવી શકું. તો જોયું બાળકો, હાથ પર ટેટુ દોરાવ્યું તો હું મારા પિતાજીને લોહી આપી શક્યો નહીં. એટલે મારા પપ્પા આજે મૃત્યુ પામી ગયા છે. આથી આપણે બધા વચન લઈએ છીએ કે આજે કોઈ પણ લેસનમાં આપણે જોડાઈશું નહીં. આજથી અમે આજથી અમે કઈ બી અસરમાં જોડાઈશું નહીં. मैं ऐसा क्यों हूँ, मैं ऐसा क्यों हूँ, मैं ऐसा क्यों हूँ, मैं जैसा हूँ मैं वैसा क्यों हूँ। करना है क्या मुझको ये मैंने कब है जाना, लगता है गाऊंगा जिंदगी भर बस ये गाना। होगा जाने मेरा अब क्या, कोई तो बताए मुझे, गड़बड़ है ये सब क्या, कोई समझाए मुझे।
क्यों हूँ महीने में 12 तरीके से तुझको प्यार जताऊंगा रे मिनट भी लगता है अब ना तेरे बिन रह पाऊंगा रे जनवरी में जब आएगी विंटर ऑन कर लेंगे चाहत का हीटर फरवरी जितनी छोटी रचाए जिसमें करे हम छुपन छुपाए मार्च होगा रोमांटिक महीना वो करेंगे किया जो कभी ना अप्रैल में
માતાજી લાડે લઈને જેઠાલાલની યાદશક્તિ જતી રહી છે. હે વાહ માતાજી આ ટપુના પપ્પાને શું થઈ ગયું? હવે આપણે શું હવે કરીશું? જેઠાલાલની યાદશક્તિ પાછી લાવવાનો પ્રયત્ન કરીશું અને એ પછી બધાને બોલાવીશું. દાદાજી જન્મદિન મુબારક. માધવી બેટા જીતી રે ભીંડી માસ્ટર જેઠેલી આ સુધી જતી રહી છે. યાદશક્તિ તો અમારા જમાનામાં જતી હતી. ભાઈ ચલો ચલો આ વિચારતા રહીશું તો બધાની યાદશક્તિ જતી રહેશે. દાદાજી હું જેઠાલાલની યાદશક્તિ પાછી લાવવાનો પ્રયત્ન કરું. હા કર. જેઠાલાલ ઓ જેઠાલાલ તમે કોણ છો? ભીડે. ભીડે? કોણ ભીડે? ભીંડા બિંડા નથી ભાવતા. દાદાજી હું જેઠાલાલની યાદશક્તિ પાછી નહીં લાવી શકું. આપણે શોધીને બોલાવીએ. યા ટોપડા છોડીને બોલાવતો હોય. દાદાજી જન્મદિન મુબારક હો. સોડિયા જેઠેલી આ સુધી જતી રહી છે. જેઠાલાલ મુझको पहचाना? ના ભાઈ ના, તમે કોણ છો? सोडी जेठालाल चलो पार्टी शादी कर दे. પાર્ટી શાર્ટી નહીં, તું તદ્દન ઘેલો છે ઘેલો. मैं इसकी यादशक्ति लाने के लिए कुछ नहीं कर सकता, इसलिए हमें मेहता साहब को बुलाना चाहिए. યા ટોપડા મહેતાન બોલાવતો હોય. મને શું કામ બોલાવ્યો? આ જેઠેલી આ સુધી જતી રહી છે. ના હોય સાચે? હા. જેઠાલાલ ઓ જેઠાલાલ તમે કોણ છો? મને નથી ઓળખ્યો. ના ભાઈ ના. હું તાર ફાયર બ્રિગેડ. ફાયર બ્રિગેડ કલા ઘરમાં આગ લાગી છે? અરે કોઈના ઘરમાં આગ નથી લાગી. યાદ કર તું એકવાર લંડન ગયેલો ત્યાં તને કેરી મળી હતી. કેરી? કેરી તો ઉનાળામાં આવે ને અત્યારે તો ચોમાસું ચાલે છે. દાદાજી હું જેઠાલાલની યાદશક્તિ પાછી લઈ આવીશ. આપણે એક કામ કરીએ. એ કયું કામ? વિચારું